તો એક તરફ જ્યાં લોકો અને ખેડૂતો કહી રહ્યા છે કે દેશમાં પેટ્રોલ ડીઝલની અછત વર્તાઈ રહી છે, ત્યારે બીજી તરફ ઓઇલ કંપનીઝનું કહેવું છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી. ઈંધણનો પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય હોવાનું IOCL કહ્યું છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને આ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું છે કે છૂટક પેટ્રોલ પંપ્સ પર ઈંધણની અછત માત્ર સ્થાનિક અને કામચલાઉ છે. પાકની લણણીની સિઝન હોવાથી ડીઝલના વપરાશમાં મોસમી વધારો થયો છે. પ્રાઇવેટ પંપ્સ પર કિંમતો અપેક્ષા કરતાં વધુ માટે લોકો સરકારી પંપ તરફ વળ્યા છે અને આ જ કારણોસર સરકારી આઉટલેટ્સ પર અચાનક ભીડ વધી ગઈ છે. તો દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ વચ્ચે હવે લોકોમાં ઈંધણની અછતને લઈને ચિંતા વધવા લાગી છે. છેલ્લા 10 જ દિવસમાં ત્રીજી વખત ભાવ વધારો થયા બાદ અનેક વિસ્તારોમાં લોકો પેટ્રોલ પંપ્સ પર ઉમટી પડતા અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે આ સમગ્ર મામલે હવે દેશની સૌથી મોટી સરકારી તેલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને સ્પષ્ટતા કરી છે. કંપનીએ જણાવ્યું છે કે દેશમાં ક્યાંય પેટ્રોલ કે ડીઝલની અછત નથી અને પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય રીતે ચાલી રહ્યો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ કેટલાક વિસ્તારોમાં જે અછત જેવી સ્થિતિ જોવા મળી રહી છે તે માત્ર સ્થાનિક અને થોડા સમય માટેની છે. કંપનીએ કહ્યું છે કે હાલમાં પાક લણણીની સિઝન ચાલી રહી હોવાથી ડીઝલની માંગમાં અચાનક વધારો થયો છે. બીજી તરફ ખાનગી પેટ્રોલ પંપ્સ પર ઊંચા ભાવ હોવાને કારણે લોકો હવે સરકારી પેટ્રોલ પંપ્સ તરફ વધુ વળી રહ્યા છે, જેના કારણે સરકારી પંપ્સ પર ભીડ વધી છે અને કેટલાક સ્થળોએ પુરવઠા પર તાત્કાલિક દબાણ ઊભું થયું છે. જો કે કંપનીએ ખાતરી આપી છે કે સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને લોકોને ગભરાવાની કોઈ જરૂર નથી.